આજે શૈલેષભાઈને ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું છું કે તમે આ અમારું સૂચન જોઈ તમે તપાસ કરાવો અને કે હું ખોટો હોય તો હું જાહેર મીડિયાના માધ્યમથી માફી પણ માંગીશ, પણ તમે આ ડિબેટની ક્લિપ રહી સરકારને પહોંચાડો, તમને પોઝિટિવ છે અને ખેડૂતને લાભ થશે. જે ખેડૂત ગુજરાતના તમામ ખેડૂતો એપીએમસી ની અંદર માલ વેચવા જાય, ગેટે ખેડૂત રજિસ્ટરમાં એન્ટ્રી થાય, ઈ જ માલ 75% જીએસટી ની ચોરી ખેડૂતના માલમાં વેપારીઓ કરે છે. ઈ બંધ કરાવવા માટે દરેક એપીએમસી અને વેપારી ઉપર તમે એક એક માણસ મૂકો અને શૈલેષભાઈ કે તમને 2000 કરોડ ની આવક જીએસટી થાય છે, અમે હકથી માગી શકશું કે અમારા જીએસટી ની ચોરી તમને તમારી ચોરી થાય છે, અમારા નામે ચોરી થાય છે, અને જે ઈ જીએસટી ની ચોરી તમે અટકાવો ને તો અમે તમારી પાસે હકથી નામ ગળામાં આંગળી ભરાઈને માંગીએ. આ ચોરી કઈ રીતે થઈ ઝડપથી સમજાવો. શૈલેષભાઈ રજૂઆત કરે આગળ કઈ રીતે ચોરી તમને જાહેરમાં કહી દઉં કે યાર્ડ ની અંદર રતનસિંહ ડોડિયા માલ લઈને જાય એટલે એપીએમસી નો રજિસ્ટરમાં અહીંયા લખાય કે 200 મણ લઈને આવ્યા. પછી એની જે હરાજી થાય, હરાજી થયા પછી 70% માલ ખેડૂતના હાથ બહાર લઈ અને અહીંયાથી ગાડીના કોથળા સિલાઈ કરી અને મારા તમારા જેવાના મિલે પહોંચે ત્યાં સુધી ખેડૂતના હાથ બહાર હારે હોય, અને ખેડૂતના હાથ બહાર હારે હોય ને એટલે તમને કોઈ જીએસટી નો કર્મચારી રોકે એટલે એમ કે આ ખેડૂત ખરીદી નથી, આ ખેડૂતનો માલ છે. હવે જીએસટી વાળા નથી કરતો છે નહીં, ખેડૂત ખરીદી ઉપર જીએસટી નથી અને એપીએમસી માં ખરીદો તો જીએસટી છે. એટલે આ અમારા અને તમારા સરકારના બીના વચ્ચે આ મળતિયાઓ લાભ લે છે. બિલકુલ બિલકુલ એના પુરાવા સાથે. બિલકુલ શૈલેષભાઈ, આ કટકો હું તમને મોકલી આપીશ. અને અમારા 2000 કરોડ ટેક્સમાં કપાય છે તો એ 2000 કરોડ તમે અમે તમારી પાસે માગી શકશું, અમને અધિકાર છે.